નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જયેશ પટેલ પાણુ આઈવીએફ સુરતથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીએ છીએ એનોમલી સ્કેન. એનોમલી સ્કેન એટલે શું? તો 18થી 24 અઠવાડિયાની વચ્ચે, ખાસ કરીને 20 અઠવાડિયાની આજુબાજુ આપણે બાળકનું જે સોનોગ્રાફીનો સ્કેન કરીએ છીએ એને એનોમલી સ્કેન કહીએ છીએ. એને ટીફા સ્કેન તરીકે પણ ઓળખાય છે અથવા એનોમલી સ્કેન પણ કહીએ છીએ. તો આ સ્કેન દરમિયાન શું કરવામાં આવે છે? આ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કેન છે આખા 9 મહિનાનો. જો 9 મહિનામાં આપણને એમ કહે કે એક જ સ્કેન કરવાનો છે તો 20 અઠવાડિયાનો સ્કેન કરાવવો જોઈએ. એની અંદર બાળકને પગથી માથા સુધી ખૂબ જ ડિટેલમાં જોવામાં આવે છે અને એ ડિટેલના આધારે આપણે બાળકની અંદર કોઈ એબનોર્માલિટી છે, સ્ટ્રક્ચરલ ખરાબી વિશે આપણને માહિતી મળી શકે છે. એ ઉપરાંત બાળકની ઉંમર, માસિકની તારીખ પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે કે નહીં તે જોઈ શકાય છે. આજુબાજુ પાણીનો ભાગ બરાબર છે કે નહીં તે જોઈ શકાય છે. બાળકનું પ્લેસેન્ટા, બાળકનું જે ગર્ભનાળ જે કહીએ અમ્બિલિકલ કોર્ડ, એનું પણ ડેવલપમેન્ટ બરાબર છે કે નહીં એ જોઈ શકાય છે. ગર્ભાશયના મુખની લંબાઈ કેટલી છે એના આધારે અધૂરા મહિને ડિલિવરીનું કોઈ જોખમ છે કે નહીં એ પણ આપણે જાણી શકીએ છીએ. તો આ ઘણા બધા પ્રકારની માહિતી આપણને આ એક જ સ્કેનમાંથી મળી રહે છે અને એના આધારે 9 મહિના સુધી બાળકનું ભવિષ્ય કેવું રહેશે એની ઘણી બધી ભવિષ્યવાણી આપણે કરી શકતા હોઈએ છીએ. જો બાળકમાં ખામી છે તો એ કયા પ્રકારની ખામી છે, ટ્રીટેબલ છે કે અનટ્રીટેબલ, એબોર્શન કરવાની જરૂર છે કે આપણે ડિલિવરી પછી એ ખામી સુધારી શકીએ છીએ, એ વિશેની માહિતી પણ આ કયા પ્રકારની ખામી છે જાણીને અમે લોકો પેશન્ટને આપી શકતા હોઈએ છીએ. તો આ સ્કેન ખૂબ જ મહત્વનો છે, એ મિસ નહીં કરવો જોઈએ. થેન્ક યુ વેરી મચ.